સુરેન્દ્રનગરથી કે જ્યાં ઈડીના દરોડા બાદ મોટી કાર્યવાહી સામે આવી। ઈડીએ નાયબ મામલતદારની ધરપકડ કરી હોવાની વિગતો છે। નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરવામાં આવી છે। જમીન સંપાદનમાં મોટા ગોટાળા બહાર આવતા આ કાર્યવાહી કરવામાં આવી છે। ખૂબ જ મોટી અપડેટ સામે આવી રહી છે। ઈડીની વિશેષ કોર્ટમાં સુનાવણી આગળની શરૂ થઈ ગઈ છે। વિશેષ અદાલત કોર્ટે ઈડીને ટકોર કરી છે। શા માટે નજીકની મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ આરોપીને રજૂ ન કરવામાં આવ્યો? કેસની ગંભીરતાને જોતા સ્પેશિયલ કોર્ટમાં લાવવામાં આવ્યા હોવાની વાત ઈડી દ્વારા કહેવામાં આવી છે। દિલ્હીમાં નોંધાયેલી ખંડણીની એક ફરિયાદની તપાસ કરતા આખો આ મામલો સામે આવ્યો। દિલ્હી પોલીસમાં નોંધાયેલી ખંડણીની એક ફરિયાદની તપાસ કરતા આરોપી સામે વાંધાજનક કેટલાક ડોક્યુમેન્ટ્સ મટીરિયલ મળી આવ્યા હોવાની વાત ઈડી દ્વારા કરવામાં આવી છે। ચંદ્રસિંહ મોરીને ત્યાંથી 60 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા છે। નાયબ મામલતદાર સામે એસીબીએ ગુનો નોંધ્યો છે। મોરી રાજ્ય સરકારનો કર્મચારી હોવાથી એસીબીની આ કાર્યવાહી નાયબ મામલતદારને અમદાવાદની વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હોવાની વિગત અને વધુ અપડેટ જાણીશું। સંવાદદાતા આશુતોષ અમારી સાથે सीधा અહીંયા જોડાયા છે। આશુતોષ, આખો આજે મામલો સામે આવ્યો, જે પ્રકારની કાર્યવાહી કરવામાં આવી, સમગ્ર મુદ્દે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે અને વધુ સુનાવણી પણ શરૂ થઈ ગઈ છે। અપડેટ શું પ્રાપ્ત થઈ રહી છે? जी बात કરવામાં આવે તો ઈડીએ ગત રોજથી જ તપાસ જે છે શરૂ કરી હતી। સુરેન્દ્રનગરના કલેક્ટર છે રાજેન્દ્ર પટેલ, તેમના ત્યાં પણ ઈડીનું સર્ચ ઓપરેશન જે છે તે થયું હતું। સાથે સાથે નાયબ મામલતદાર છે ચંદ્રસિંહ મોરી, તેમના ઘરે પણ તપાસ કરવામાં આવી હતી અને આખરે તેમની ધરપકડ જે છે તે કરી લેવામાં આવી છે। તેમના ઘરે 12 કલાકથી પણ વધુ સમય સુધી સર્ચ ઓપરેશન જે છે તે હાથ ધરાયું હતું, જેમાં અનેક વાંધાજનક ડોક્યુમેન્ટ જે છે તે પણ મળી આવ્યા હતા। સાથે સાથે 60 લાખ રૂપિયા પણ રોકડા મળી આવ્યા હતા અને ત્યારબાદ તેમની ધરપકડ જે છે તે કરી લેવામાં આવી છે અને તેમને આજે વહેલી સવારે જ અહીંયા સ્પેશિયલ કોર્ટ જે છે ઈડીની તેમના લાવવામાં આવ્યા છે અને સુનાવણી જે છે શરૂ થઈ ચૂકી છે અને જેમાં જજે કહ્યું છે કે તેમને નજીકની કોર્ટમાં ન લઈ જવાતા અહીંયા કેમ લાવવામાં આવે છે, ત્યારે તેમના વકીલે કહ્યું હતું ઈડીના કે આ કેસની ગંભીરતાને જોતા જે છે તેમને અહીંયા લાવવામાં આવ્યા છે અને દિલ્હીમાં ખંડણીની જે ફરિયાદ થઈ હતી તેના આધારે આ સમગ્ર કાર્યવાહી જે છે તે કરવામાં આવી હતી અને હાલમાં 14 દિવસના રિમાન્ડની જે છે તે માંગણી કરવામાં આવી છે। કારણ કે આ ફક્ત ભલે એક ફરિયાદ હોય, પરંતુ અગાઉ પણ તેમણે અનેક કહી શકાય કે ગોટાળાઓ કર્યા હોય તેની પણ તપાસ કરવાની છે। તેમની સાથે કોણ કોણ સંકળાયેલું છે તેની પણ તપાસ કરવાની છે અને આ સમગ્ર મામલામાં એક વકીલની પણ સંડોવણી હોવાનું સામે આવ્યું છે। એટલે એ વકીલ કોણ છે તેના પણ ત્યાં પણ તપાસ જે છે થવી જરૂરી છે। સાથે સાથે કલેક્ટર જે છે તેમને તો આદેશ જ કરવાના હોય છે, એટલે તેમની પણ શું ભૂમિકા હોય છે તેની પણ તપાસ થશે અને સમગ્ર ખંડણીની જે છે તે તપાસ કરવામાં આવનાર છે। એટલે 14 દિવસની રિમાન્ડની માંગણી જે છે તે કરવામાં આવનાર છે। હાલમાં હિયરિંગ જે તે શરૂ થઈ ચૂકી છે અને આગામી સમયમાં કોર્ટ કેટલા દિવસના રિમાન્ડ આપે છે તે જોવાનું રહે છે, પરંતુ સૌથી મોટી કાર્યવાહી જે છે તે હાલમાં કહી શકાય, કારણ કે નાયબ મામલતદારને ત્યાંથી 60 લાખ રૂપિયા રોકડા અને વાંધાજનક ડોક્યુમેન્ટ જે છે તે મળી આવ્યા છે અને હાલમાં અમદાવાદની સ્પેશિયલ કોર્ટમાં જે છે હિયરિંગ શરૂ થઈ ચૂક્યું છે। જી આશુતોષ, જે આખી આ ઘટના સામે આવી એ દિલ્હીમાં કોઈક તપાસ ચાલી રહી હતી અને એમાં નાયબ મામલતદારનું નામ ખુલ્યું અને પછી તેમને ત્યાં દરોડા પાડવામાં આવ્યા, પણ મોટી વિગત હવે એ પણ છે કે દિલ્હીમાં કયા મામલાની આ તપાસ ચાલી રહી હતી જેમાં નાયબ મામલતદારનું નામ ખુલ્યું છે? जी बात करिए तो दिल्ली में समग्र मामले फरियाद थी थी और फरियादनो जे छे तेनी तपास माटे जे छे ते ईडी आवी हती। कारण के आ प्रकारथी ज्यारे फरियाद थाय छे त्यारे छेक तेना ઊંડાણ સુધી પહોંચવું જે ખૂબ જ જરૂરી હોય છે। એટલે વ્યક્તિએ છેક અહીંયા નહીં પરંતુ છેક દિલ્હી જે છે તે ફરિયાદ કરી હતી અને ફરિયાદના આધારે તપાસ જે છે તે અહીંયા કરવામાં આવી હતી અને તપાસની અંદર જ જમીન સંપાદન અને ખંડણીના મોટા જે છે તે કૌભાંડ બહાર આવવાની શક્યતા છે અને તેના જ કારણે 14 દિવસની રિમાન્ડની માંગણી જે છે તે ઈડીએ કરી છે અને આગામી સમયમાં મોટા માથાઓ નામ પણ ખુલે તો નવાઈ નહીં, કારણ કે 60 લાખ રૂપિયા રોકડા જે છે તે અનેક કઈ ખંડણીના હતા, કયા કયા જમીન સંપાદનો જે છે તેમાં ગોટાળા કરવામાં આવ્યા હતા તેની પણ તપાસ જે થવી જરૂરી છે। એટલે તેના જ કારણે અમદાવાદ એટલે સુરેન્દ્રનગરના કલેક્ટર છે તેમના ઘરે પણ જે છે તે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું। ચંદ્રસિંહ મોરીના ઘરે પણ જે છે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું, તેમાં અનેક વાંધાજનક ડોક્યુમેન્ટ જે છે મળી આવ્યા છે। એટલે આગામી સમયે મોટા માથાઓના નામ પણ ખુલે તો નવાઈ નહીં અને તેના જ કારણે 14 દિવસની રિમાન્ડની માંગણી જે છે કરવામાં આવી છે, જેથી કરીને યોગ્ય જે છે તે રિમાન્ડ જે છે તપાસ થઈ શકે અને અન્ય લોકોમાં પણ જે છે ધરપકડ અને સમગ્ર કૌભાંડ કઈ રીતે ચાલતું હતું તેની સંપૂર્ણ તપાસ થઈ શકે તે માટે 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા છે। એટલે જોવાનું એ રહે છે કે જજ કેટલા દિવસના રિમાન્ડ જે છે તે ઈડીને આપે છે।
આશુતોષ, કઈ ફરિયાદ થઈ હતી અને સાથે જ જે બાંધાજનક કેટલાક ડોક્યુમેન્ટ્સ મટીરિયલ મળવાની વાત છે નાયબ મામલતદારના ઘરેથી, તે ડોક્યુમેન્ટ્સ કયા હતા અને અન્ય હજી આગળ મોટા નામ ખુલવાની, મોટા ઘોટાળા સામે આવવાની શક્યતા કેટલી? જે કયા જમીન સંપાદન અંગે અને કયા કેસને આધારે આ તપાસ કરવામાં આવી રહી છે તે હજુ ઈડીએ જે છે તે કહ્યું નથી, પરંતુ જમીન સંપાદનને લઈને જે છે તે આ વાત હતી અને ખંડણીની વાત હતી, એટલે કયા કેસની અંદર આ ફરિયાદ કરવામાં આવી છે તે હજુ તો ઈડી દ્વારા સમગ્ર મામલે કોઈ પોળ પાડો નથી આપ્યો, પરંતુ દિલ્હીમાં આની એક ફરિયાદ કરવામાં આવી હતી અને તેના આધારે તપાસ જે છે તે શરૂ કરાઈ અને કહી શકાય કે 60 લાખ રૂપિયા રોકડા અને વાંધાને ડોક્યુમેન્ટ જે છે તે મળી આવ્યા હોવાનું ઈડીએ કબૂલ્યું છે હાલ તો. જી, વિગતો બદલ. તો ખૂબ જ મોટા સમાચાર આ સુરેન્દ્રનગરથી અહીંયા સામે આવી રહ્યા છે કે જેમાં હાલ ઊંડાણપૂર્વકની તપાસ ચાલી રહી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગરમાં ઈડીના દરોડા બાદ આ મોટી કાર્યવાહી. નાયબ મામલતદારની ધરપકડ કરવામાં આવી છે. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરવામાં આવી છે. જમીન સંપાદનમાં મોટા ઘોટાળા બહાર આવતા આ કાર્યવાહી કરવામાં આવી છે. સૌથી મહત્વની વાત, કેસની ગંભીરતાને જોતા સ્પેશિયલ કોર્ટમાં તેઓને લાવવામાં આવ્યા. પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે. ચંદ્રસિંહ મોરીને ત્યાંથી 60 લાખ રૂપિયા રોકડા મળ્યા હોવાની વાત છે. નાયબ મામલતદાર માટે એસીબીએ ગુનો નોંધ્યો છે. મોરી રાજ્ય સરકારનો કર્મચારી હોવાથી એસીબીની કાર્યવાહી અહીંયા સામે આવી છે. નાયબ મામલતદારને અમદાવાદની વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવ્યો છે અને આ સાથે જ મહત્વની જે અપડેટ પણ અહીંયા પ્રાપ્ત થઈ રહી છે, આપણે જણાવી દઈએ એસીબીની એફઆઈઆરમાં કલેક્ટરનું પણ નામ જોડવામાં આવ્યું છે. ખૂબ જ મોટી વિગત, એફઆઈઆરમાં કલેક્ટર રાજેન્દ્ર પટેલ સહ આરોપી તરીકે નામ જોડવામાં આવ્યું છે, નામ દર્શાવવામાં આવ્યું છે. આવક કરતા સંપત્તિની ફરિયાદમાં 4 લોકોના નામ છે. એસીબીની એફઆઈઆરમાં કલેક્ટરનું નામ પણ હવે ઉમેરવામાં આવ્યું છે. ખૂબ જ મોટો આ મામલો. એફઆઈઆરમાં કલેક્ટર રાજેન્દ્ર પટેલ સહ આરોપી તરીકે બતાવવામાં આવ્યા છે. આવક કરતા સંપત્તિની ફરિયાદમાં નામ 4 લોકોના લખવામાં આવ્યા છે. જેટલી આવક છે તેઓની તેના કરતાં બમણી સંપત્તિ મળી હોવાની વિગત છે અને જેને લઈને તેમના વિરુદ્ધ પણ કડક તપાસ જે છે તે કરવામાં આવશે. મોટી વિગત, નાયબ મામલતદાર અને કલેક્ટરના નામની ફરિયાદમાં ઉલ્લેખ છે. હવે અન્ય મોટા કેટલા નામ સામે આવે છે તે જોવાનું રહેશે.